માંડવી તાલુકાના હમલા મંજલ ગામે આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પર્યાવરણીય લોકસુનાવણી યોજાઈ હતી. એડિશનલ કલેક્ટર ભુજ જાડેજા હનુમંતસિંહના અધ્યક્ષસ્થાનેથી જીપીસીબી બોર્ડના અધિકારી બારમેડાએ પર્યાવરણીય સુનાવણીનો પ્રારંભ કરાવ્યો હતો. હમલા ગામના પૂર્વ સરપંચ અને માંડવી તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પ્રદ્યુમનસિંહ જાડેજાએ ભારે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે 1995 અને 1999માં જે લીઝ ધારકોએ લીઝની માંગણી કરી છે તો તેમની લીઝ હજુ કેમ મંજૂર કરાઈ નથી. 183 ટાવર પૈકીની લીઝનો વિરોધ કરીને તેમણે ગૌચર જમીનો પણ 212 એકર ખુલ્લી કરવા રજૂઆતો કરી હતી. અમુક બેન્ટોનાઇટના ખાણ ધારકો ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. 350 કરોડ ડીએમએફ ફંડમાંથી ગામને નિયમ પ્રમાણે કંપનીઓ કામ કરે છે તો તેમના નફામાંથી 10% રકમ ગામને મળી નથી, જે અત્યાર સુધી ડીએમએફ ફંડ ગામને તાત્કાલિક મળવો જોઈએ. સરકારના નિયમ પ્રમાણે અધિકારીઓ દાદ દેતા નથી. હમલાની દક્ષિણ બાજુ આવેલ શિવમ કંપનીની જે લીઝ ચાલુ છે તેઓ સરકારના નિયમ વિરુદ્ધ તેમજ ગામનો વીઆરટીઆઈ બનાવેલા ડેમમાં માટી નાખી રહ્યા છે, જેનાથી ગામને મોટું નુકસાન થાય છે. પર્યાવરણીય પાણી દૂષિત થાય છે. હવે જો નવા લીઝ ધારકોને લીઝ આપવામાં આવે છે તો તેમને કરાર ખત મુજબનો કાર્યવર્તન કરવો પડશે, જેની અધિકારીઓએ બાંહેધરી આપી હતી. 10 જેટલી લીઝની મંજૂરી માટે આજે લોકસુનાવણી કરાઈ હતી, જેમાં 183 ટાવર પૈકી સામેની લીઝ ધારકો સામે ગામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. હમલા મંજલ ગામના આગેવાનોમાં નરેન્દ્રસિંહ ચંદુભા જાડેજા, અશોક ખીમજી ભાનુશાલી, જીતેશ મોરજી ભાનુશાલી, મામદ ઓસમાણ જત, જશુભા મોહબ્બતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ઝાલા, ઇબ્રાહીમ સુમાર રાઠોડ, દશરથસિંહ છત્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ શિવુભા જાડેજા, કિરીટસિંહ રૂપસંગજી જાડેજા, ખીમજી દામજી ભાનુશાલી, ભરત પુંછી મહેશ્વરી, હંસરાજ હરસિંહ માતંગ, દિલીપ વિસનજી રાજગોર, વિક્રમસિંહ રણજીતસિંહ જાડેજા, પ્રભાતસિંહ સતુભા જાડેજા તેમજ સરકારી અધિકારીઓ અને લીઝધારકોની હાજરીમાં લોકસુનાવણી યોજાઈ હતી. લોકસુનાવણીમાં ભારે વિરોધ થતાં લોકસુનાવણી કલાકોમાં જ પૂરી કરાતા ગામ લોકોની નારાજગી સામે આવી હતી. અગાઉ કંપનીઓ માટે લોકસુનાવણીઓ કરવામાં આવી હતી, ત્યારે હવે ગામ લોકોને ન્યાય મળે તે માટે લોકસુનાવણીઓ થતાં વડાપ્રધાન મોદીનું તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો હમલાના પૂર્વ સરપંચ પ્રદ્યુમનસિંહ જાડેજાએ ખાસ આભાર માન્યો હતો. પૂર્વ સરપંચ હમલાના પ્રદ્યુમનસિંહ જાડેજાએ લીઝધારકો સામે વિરોધ કરતા જીતેન્દ્ર ભાનુશાલી તેમજ નરેન્દ્રસિંહ જાડેજા અને વિક્રમસિંહ જાડેજાએ ખુલ્લું સમર્થન આપ્યું હતું. અમુક લીઝધારકો ખાણોના ખાડામાંથી બેન્ટોનાઇટ નીકળી ગયા બાદ ખુલ્લામાં ખાડા મૂકી દે છે, જેનાથી ગાયો, ભેંસો, બળદો, પશુ પ્રાણીઓ, જાનવરો મોતને ભેટે છે. તંત્ર સફાળું જાગે તેવી માંગ ઉઠી છે. સ્ટોરી બાય પરેશ જોશી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ. મુરજીભાઈ, ગામ અમલા સાહેબ, પ્રદ્યુમનસિંહ અમારા ભૂતપૂર્વ કારોબારી ચેરમેન જે પણ વાત કરી છે એમને અમે ટેકો આપીએ છીએ. અમારા ગામમાં કોઈ પણ પર્યાવરણ બાબતે કોઈ પણ કાળજી લેવાતી નથી, જેની સખત નોંધ લેશો. જાનહાનિ તો થાય છે, પર્યાવરણને પણ નુકસાન થાય છે. આ બાબતે ઘણી વખત ટકોર કરવામાં પણ આવેલ છે. સરકાર તરફથી પણ અમને કોઈ સપોર્ટ આપવામાં આવતો નથી, જેની તમે સખત નોંધ લેશો. અમને ત્યાં ગામવાળાને ત્યાં આવવું ન પડે, ઓફિસે અમે ના આવવું પડે આના માટે વિરોધ માટે. પ્રદ્યુમનસિંહની વાતને અમે ટેકો આપીએ છીએ. રણજીતસિંહ, ગામ હમલા મંજલ. મારી એ જ માંગણી છે સાહેબ કે જે તે સમયે જૂની માઇન્સો જે ખુલી છે એને પાછી રીફિટિંગ કરાવવામાં આવે. કારણ કે બે બનાવ બની ગયા છે એવા કે જે એક તો અમારા ગામના નબળા માણસ હતા, એ પડી ગયા હતા ખાણમાં, પછી ઓફ થઈ ગયા. જેના માટે કાંઈ એક નહીં કોઈ ટાર ફેન્સિંગ કાંઈ એક જાતનું કાંઈ નથી. જરાક જોઈને જરાક તપાસ કરજો ને જરાક એટલું સારું થાય એટલું જોજો. આવા કારણ બીજા ન બને ગામના. મારું નામ નરેન્દ્રસિંહ ચંદુભા જાડેજા, ગામ હમલા મંજલ. અત્યારે જે આપણો બેન્ટોનાઇટનો એરિયન્સ છે એના ઉપર જે બીજો ખનીજ નીકળે છે એની શું પ્રોસિજર કરે છે ખાણુંવાળા? તમારે જે રજૂઆત કરવી હોય કરી દો. પ્રોપોનન્ટ જે જવાબ હશે એના માટેના પ્રોજેક્ટ રિલેટેડ એ આપી દેશે. એટલે આ જે પ્રદ્યુમનસિંહ ભાનુશાલી આ જે વિરોધ કર્યો એ સત્ય જ છે, પણ એના ઉપર બીજું પણ જે ખનીજ છે એનો સદુપયોગ ને સારી રીતે વપરાશ થાય એવો કરો. કારણ કે બેન્ટોનાઇટ 250-300 રૂપિયા ટન વાળું છે, લેટરાઇટ તો 800-1000 રૂપિયા ટન વાળું છે. એનું વેરફેર ન થાય એવી રીતે કંઈ સારો કદમ ઉપડે એવો કરજો. ગામ અમલા મંજલ, તાલુકો માંડવી, માંડવી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન, પૂર્વ કારોબારી ચેરમેન. સાહેબ, અમારા ગ્રામજનોની ખાસ માંગણી એ છે કે વર્ષો પહેલાં
જે અમારા સ્થાનિક અગ્રતા આપવામાં આવે, અમારી એવી માંગણી છે ગામ લોકોની. અને અમારા ગામના સ્થાનિક જે માણસોએ માંગણી કરી છે એમને લીજ આપવામાં આવી નથી. 1999માં, 1995માં, 2011 સુધી આપનો ઓપ્શન જે આવ્યો એનાથી પહેલાંની જે માંગણી છે એને માંગણી મંજૂર કરેલી નથી. અને પાછળની જે છે માંગણી કરેલી છે. તો મારી એક સૌથી પહેલાં તો તમને અભિનંદન આપું કે મારા ગામના સુરેશભાઈ ભાનુશાલી જેમની સર્વે નંબરમાં આજે તમે લીજ આપી રહ્યા છો, હું ખરેખર અભિનંદન અને એમનો પણ આભાર માનું છું. અમારો એક ગૌરવ છે ગામનો. અને ત્યારબાદ અરવિંદભાઈ સંઘાર જે સ્થાનિક અમારા શેરડી ગામના, એમને પણ અમે અભિનંદન આપીએ છીએ. 2 સર્વે નંબરમાં અમારો સપોર્ટ છે ગામજનોનો. બાકીનો જે 183 પૈકીમાં જેટલી લીજો છે એનો ખુલ્લેઆમ વિરોધ છે ગામજનોનો. કારણ કે અમારા ગામને કોઈ પણ જાતનું રક્ષણ, કોઈ પણ જાતનું પર્યાવરણની દ્રષ્ટિ દેવામાં નથી આવતી. અને અમારા ગામની અંદર અત્યારે પણ ઢોર ઢાંખર ભરેલા પડ્યા છે. ગામની અંદર ગાયો, તે પણ કંઈ ધ્યાન નથી દેતા. જ્યારે લીજ માંગવામાં આવે ત્યારે બધા આવે, લીજ આપી દે છે. પછી ગામની અંદર કોઈ પણ જાતનું કોઈ પર્યાવરણનું રક્ષણ નથી કરતા લીજવાળા, અને ગામને કોઈ પણ જાતનો સપોર્ટ નથી કરતા. અમારે જે સપોર્ટ કરે આશાપુરા માઇન્ડ કેમ્પ, એનો અમે ગુણ લેખીએ છીએ. આશાપુરા માઇન્ડ કેમ્પે કર્યો છે, ટ્રાઇમેક્સે કર્યો છે, જીપેસ કર્યો છે, જે કંપનીઓ કરે. બાકી જે લીજો માંગે છે પપ્પુભાઈ કારાણીએ પણ કરે. અમે જેનો હશે આખી અમે જાહેરમાં કહેશું. બાકીનો બધાનો વિરોધ છે. 183 પૈકીમાં અમારો ખુલ્લો વિરોધ છે. કોઈને પણ લીજ ગામજનો, ગામના સ્થાનિક સિવાયની અગ્રતા કોઈને ના આપો, અમારી માંગણી છે સાહેબ. અને ગામની અંદર તમે પર્યાવરણની જો વાત કરતા હો તો ઝાડી ઝાંખરા ગામની અંદર જે સારા છે ક્લસ્ટર તમે કહો છો કે આ ઝાડ રોપશે, પ્લાનિંગ કરશે, કોઈ જાતનું આશાપુરા સિવાય અત્યારે ગામની અંદર કોઈ પ્લાનિંગ નથી, કોઈ ઝાડ નથી રોપતા. પછી લીજના ખાડા ખોદી રીસર્ફિંગ નથી કરેલા, ખાડા એમને એમ ખુલ્લા પડ્યા છે. ગાયો મરે છે, બકરીઓ મરે છે. ગામની અંદર બહુ મોટી તકલીફ છે. એટલે અમારો ગામજનોનો જે સમર્થન છે, ઉભા થાજો મારા સપોર્ટમાં. એ ખુલ્લેઆમ વિરોધ છે. ગાયોને તકલીફ છે, ગામ માટે ઘાસચારો નથી. અને સાહેબ 183 પૈકીમાં અમારો વિરોધ છે. અને કોઈ પણ લીજ 183માં આપશો તો અમારો વિરોધ છે. અમે કલેક્ટર, મુખ્યમંત્રી, વડાપ્રધાન સુધી જવા માટે સક્ષમ છીએ. હોદ્દેદારો તથા ગ્રામજનો, આપનો સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું કે આપે સહયોગ આપી અને આટલી સરસ રીતે આપના પ્રશ્નોની રજૂઆત કરી. આપને જે પણ મુદ્દાઓ યોગ્ય લાગ્યા એ બધાની વ્યવસ્થિત રીતે સમજાવવાની કોશિશ કરી છે. હવે મૂળભૂત આપના દ્વારા જે જણાવવામાં આવેલા મુદ્દાઓ છે કે પર્યાવરણનું રક્ષણ, જે જૂની લીજો છે એના ખાડાની સાચવણી સંભાળ. હવે આના માટે થઈને હું આપને ધ્યાન દોરવા માગું છું કે પર્યાવરણના રક્ષણ માટે થઈને અત્યારે જીએમએમસી આ 2017 છે, જે ખાણ ખનીજ અધિનિયમ, ઇલીગલ માઇનિંગ અને પ્રોહિબિશન એક્ટ 2017 છે, એના મુજબ કે ખાડાની જે પણ સાચવણી કરવામાં આવતી હોય તો ખાણ ખનીજ ખાતું જ્યારે પણ લીઝ મંજૂર કરે છે અને એનો કરાર કરે છે એ દરમિયાન દરેક લીઝના બાઉન્ડ્રી પિલર અને એના ફેન્સિંગના ફોટોગ્રાફ કમ્પ્લીટ કરી અને આપણી પાસે દરેક લીઝ હોલ્ડર પાસેથી મંગાવે છે, એ રેકોર્ડમાં રાખે છે. એ પછી એનું એગ્રીમેન્ટ કરતું થયું છે હવેથી. એટલે ખાણ ખનીજ ખાતાએ આ બાબતને બહુ જ સિરિયસ રીતે લીધી છે. તો હવેથી આગળથી તમને જે આવા ભૂતકાળમાં પ્રશ્નો નડેલા છે કે ખાડામાં જે પણ બનાવો બની ગયા છે, અકસ્માતો થયેલ છે, એનો કોઈ હવે પ્રશ્ન રહેતો નથી. બીજી વસ્તુ આપે બહુ સરસ રીતે ધ્યાન દોર્યું કે ભાઈ જે જૂના ખાડાઓ છે એને બેકફિલ કરવામાં આવે. હવે પર્યાવરણ મંજૂરીની જ્યારથી શરૂઆત થઈ છે અને જ્યારથી સરકારે આ બાબતને બહુ ધ્યાનમાં લીધી છે ત્યારથી આ જે જૂના ખાડાઓ છે હવે એને આપણે બેકફિલ કરવા જઈએ તો ઓલરેડી એમાં ફરીથી આપણે બીજા ખનીજની મંજૂરી મેળવવી પડે, બીજી જગ્યાએ પાછો ખાડો કરવો પડે. આપણે જે માટી ખોદી અને વાપરીને નાખીએ છીએ એને આપણે પાછી બેકફિલ કરવાની પ્રેક્ટિકલી આપણા માટે પોસિબલ નથી. તો એના માટે થઈને એને એક આપણે તળાવમાં ફેરવી શકીએ. એ તળાવને આપણે એ તળાવમાં જે પણ દર વર્ષે વરસાદનું પાણી એકઠું થાય એના આપણે બંને રીતે ઉપયોગ કરી શકીએ છીએ. આપણી આ બધી આપણો જે વિસ્તાર છે, નાના રતડિયા છે, હમલા છે, શેરડી, વાંધ, તો એ બેન્ટોનાઇટ ખનીજનું ઉત્પાદન કરતો વિસ્તાર છે. એ વિસ્તારમાં આપણને બેન્ટોનાઇટને એક્ટિવેશન કરવા માટે પણ બહુ પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂર પડતી જ હોય છે. તો એ પણ એક આપણા વ્યાપારના ઉપયોગમાં આવી શકે અને આપણને આર્થિક રીતે ફાયદો કરી શકે એવી વસ્તુ છે. એના સિવાય ખેડૂતો આ બધા પાણીનો પોતે પોતાની જે ખેતીની જમીન છે એને ઉપજાવવામાં પણ વપરાશ કરી શકે એમ છે. બાકીની પર્યાવરણ બાબતેની જે કાળજી છે, હવે જે પ્રમાણે આપણે અત્યારે 3 મહિનાના રીડિંગો રજૂ કર્યા છે હવા, પાણી અને માટીના સેમ્પલો લઈને, તો બેન્ટોનાઇટ ખનીજનું આપણે ખોદકામ કરીએ તો એમાં એવા કોઈ પણ કેમિકલનો ઉપયોગ થતો નથી, એવી કોઈ મશીનરીનો ઉપયોગ થતો નથી કે જેથી આપણને વધારે પડતો પ્રદૂષણનો સામનો કરવો પડે. એના સિવાયનું જે આપણે બધા પરિવહન થાય છે, પરિવહનમાં જે ટ્રકો ચાલે છે, ગામના રોડ રસ્તાઓ તૂટે છે, તો એના માટે થઈને પણ ખાણ ખનીજ છેલ્લા 5 વર્ષથી એક્ટિવ થયું છે
અને એમણે ડીએમએફની જે સુવિધા આપી છે કે દરેક લીઝ હોલ્ડર જેટલી પણ રોયલ્ટી સરકારને ભરે છે એનું 10% ફાળો ડીએમએફ પેટે આપે છે. મારી રજૂઆત હજી બાકી છે કે પર્યાવરણની તમે જો વાત કરતા હો તો ગામની અંદર પર્યાવરણને નુકસાન છે ને છે, કારણ કે ઝાડ વાવવાનું નુકસાન છે, ખાડા જે ખુલ્લા છે, અને આ જે લીઝવાળા જે 10 છે એમાં એમને બાંયધરી લખાવી આપજો ગામને કે ખાડા રિફિલિંગ કરશે અને આ પર્યાવરણને નુકસાન નહીં કરે. અને પ્લાન્ટેશન તમે કહો છો, પ્લાન્ટેશન આશાપુરા માઇન કેમ્પ સિવાય ક્યાંય પણ નથી, તો એને લેખિતમાં અમને ગામને આપજો પંચાયતને કે આનું પ્લાન્ટેશન પણ કરશે. અને જે તમારા કરાર ખર્ચમાં કલેક્ટર સાહેબ શ્રી આપે છે 25 મુદ્દાઓ, એ પ્રમાણે એના પ્રમાણે તમે જે અત્યારે કહો છો સ્ટેમ્પ આટલું રાખો, શૂઝ પહેરવી, સેફટી સ્વીટ બધું કમ્પ્લીટ હોવું જોઈએ. કોઈ કાંઈ પણ જાળવણી આશાપુરા માઇન કેમ્પ સિવાય કોઈ કરતું નથી. એ મારી ધ્યાનમાં છે, હું કંપનીમાં કામ કરી ચૂક્યો છું, મને બધું ખબર છે. અને ત્યારબાદ તમે જે વાત કરી કે આપણે પાણીનો, તો પાણીનો ઉપયોગ ખેડૂતો કરે છે, પણ જે સારી માણસો છે એમાંથી પાણી કામ આવે. બાકીનું જે પાણી બેન્ટોનાઇટનો ખરાબ છે એમાં ખેતી થાય નહીં, અને જે હોય એ ખેતી બગડી જશે. બરોબર? ડીડીએસ તમે ગમે બતાવો તો ખરેખર ડીડીએસ છે ને, અમને ખબર છે, અમારી ભૂતળી હોય કે કપાસ હોય બધું પૂરું થઈ જાય છે, એમાં બેન્ટોનાઇટના પાણીમાં કાંઈ થાય જ નહીં, ખુલ્લી આવે. બરોબર? ને પછી બીજું અત્યારે જે ફિન્સિંગની વાત થઈ, તો આશાપુરા અને જીમ્પેક્સ ને ટ્રાઇમેક્સ 3 સિવાય અને પપ્પુ કારાણી આ 4 સિવાય કોઈની ફિનિશિંગ તાર સાહેબ છે નહીં ખાડામાં. અત્યારે આજની તારીખમાં લીજો છે જેમ ચાલુ છે, 4-5 સિવાયની કોઈની પણ ફિનિશિંગ તાર નથી. અને જે સ્ટેમ્પ રાખવાનો હોય નિયમ પ્રમાણે એ કોઈના સ્ટેમ્પ નથી. કોઈના ખેડૂતના ખેતર છે તો એનો 15 મીટર કે 15 ફૂટ જેટલું બાકી રાખવું પડે, એ કોઈ બાકી રાખતા નથી. એકદમ ફેસ ટુ ફેસ તળની બાજુમાં જ આવી જાય છે. એટલે આ નિયમ પ્રમાણે ખરેખર કોઈ નથી ચાલતા. ધ્યાન દોરો અને ખાણ ખનીજ અને સાથે તમારી ટીમ કોઈ પણ રહી અને અમારા ગામના પણ પ્રતિનિધિઓ રહેશે સાથે, એટલે ક્લિયર કરો. અમને કોઈ એવો વિરોધ નથી કે નથી આપવું, પણ જે ગામને સુવિધા જોતી હોય તો હોવી જોઈએ, અને ગ્રામજનોના જે સાધનો હોય એ પહેલા લાગવા જોઈએ. બરોબર? આ અમારી માંગ છે. બરોબર? અને બીજી હમણાં તમે તેની વાત કરી હતી છેલ્લો મુદ્દો રોડ ડીએમએફ. અચ્છા, ડીએમએફ ની વાત કરીએ તો સાહેબ અમારા ગામની અંદર તમારી સાથે ડીએમએફ માં ગ્રાન્ટ 300 થી 350 કરોડ પડી છે. 10% તમને રોયલ્ટી પેટે તમને ગામને આપવા પડે, એ પ્રમાણે વર્તન થતું નથી. અમે રજૂઆતો ઘણી કરી છે, અમને જવાબ સરખી રીતે ખાણ ખનીજમાં મળતા નથી, અને કોઈ જાતની અમને ડીએમએફ નો લાભ નથી મળ્યો. અમે તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી, આયોજનની ગ્રાન્ટમાંથી, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી, સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી, અને ત્યારબાદ અમારી નાણાં પંચમાંથી અમને જે કર્યો છે. બાકી ડીએમએફ ની ગ્રાન્ટ હમલા ગામની અંદર આટલો ખોદાણ થઈ ગયો, ડીએમએફ ની ગ્રાન્ટ 10% હજી નથી મળી. તમે મારી સામે બેસજો, 10% તમે હિસાબ કરજો. આટલા વર્ષોથી માણસો ચાલુ છે, ડીએમએફ ની ગ્રાન્ટ રાખીને બેઠા છે, કોઈ આપતા જ નથી, કોઈ ધ્યાન નથી આપતા. અમને જઈએ છે ને તો જવાબ સરકાર નથી આપતા. સાહેબ શ્રી અમારી જે હંસરાજ વેલજી માતંગ 1995 ની જેની માંગણી છે, આજ સુધી કોઈ પણ જાતનું ધ્યાન ખાણ ખનીજે નથી આપ્યું તેમાં. તો આ ગામનો એક નાગરિક છે. પછી ત્યારબાદ અમારે અહીંયા તળાવની બાજુમાં એક માણસની માંગણી કરી, દિલીપભાઈ રાજગોર, તેની પણ માંગણી હજી સુધી સ્વીકારવામાં નથી આવી. એ પણ 1995-96 ની છે. તો આવા બધા ગ્રામજનો જે છે એને સ્થાનિક અગ્રતા આપવામાં એવી આપને વિનંતી છે. અમારા ગામની અંદર જે અત્યારે શિવમ કંપનીની જે લેટરાઇટની લીજ ચાલુ છે, એનો રોયલ્ટીની અંદર એવું લખવામાં છે કચ્છ લેટરાઇટ, હમલાનો કોઈ ઉલ્લેખ નથી થતો. તો એ પ્રશ્ન મેં ખાણ ખનીજને પણ કર્યો હતો, એનો કોઈ જવાબ હજી સુધી મળ્યો નથી મને. એટલે લેટરાઇટ તમે મોકલાવો છો તો હમલાનો ઉલ્લેખ શું કામ નથી થતો રોયલ્ટીની અંદર હોવો જોઈએ. પછી સ્થાનિક ગામના જે માણસો છે એને કોઈ જાતના મશીનરી, ટ્રેક્ટર, કોઈ પણ જાતનું કામ આપવામાં નથી આવતું. પોતાના જે રિશ્તેદારો, પોતાના જે સંબંધીઓ છે એને જ લાગતા વળગતા અને બહારના ગામના છે એમને જ કામ આપવામાં આવે છે. તો રોજગારી ગામની અંદર થાય એના માટે અમારું સપનું છે. પ્રોજેક્ટ કમ્પોનન્ટ દ્વારા જે પર્યાવરણ જોગવાઈ કરવામાં આવી છે એના વિશે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. લોકોએ પણ પોતાની ચિંતા અને પોતાની રજૂઆતો કરી છે, અને એ બધી રજૂઆતો, ચિંતાઓ અને પ્રોજેક્ટ કમ્પોનન્ટનો જે જવાબ છે એ બધે સંકલિત કરીને ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયને આ અહેવાલ મોકલી આપવામાં આવશે. આ અંગેનો નિર્ણય ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા નક્કી કરી અને પર્યાવરણ ક્લિયરન્સ આપવામાં આવતું હોય છે. લોકોના શું સૂચનો હતા? લોકોના પર્યાવરણ બાબતે હતા કે ભાઈ જે ખાડાઓ હોય છે એની જાળવણી, વૃક્ષારોપણ બરાબર થાય એના માટેની એમની લાગણી હતી. સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટેની રજૂઆત હતી, અને એ જ સામાન્ય રીતે એમની રજૂઆત હતી. આજ રોજ અમારા ગામની અંદર જે લોકસુનાવણી રાખવામાં આવી તે ખરેખર પર્યાવરણના અને 10 લીજો આપી એના માટેની લોકસુનાવણી રાખેલ. પણ અમારા ગામની અંદર જે તકલીફો છે પર્યાવરણની જે વાત કરતા હોય તો પર્યાવરણની તકલીફો, પ્લાન્ટેશન કરવાની જે નિયમ હોય છે એ પ્રમાણે કોઈ ઝાડ વાવતા નથી. એક આશાપુરા માઇન કેમ્પ સિવાય કોઈ જાતનો કોઈ ઝાડનો પ્લાન્ટેશનમાં વાવેતર નથી કરતો. પછી ત્યારબાદ અમારા ગામની અંદર જે જૂના ખાડા ખુલ્લા પડ્યા છે, જે અત્યારે આ લીજની જે માંગણી છે જે માણસોની,
એની પણ જૂની લીજો છે, જે એ લીજોની અંદર આજની તારીખમાં રિસર્ફિંગ નથી કર્યું, ખાડા ખુલ્લા પડ્યા છે, જે ન્યૂઝમાં પણ ઉતાર્યું છે, ગાયો મરી ગઈ છે, ત્યારબાદ એકવાર એક માણસ પણ ડૂબી ગયો તો અંદર ગારામાં પગ ખૂંચી ગયા હતા. એટલે આવી ભયંકર તકલીફો છે. ખરેખર ગ્રામજનો ત્રાઈમામ થઈ ગયા, ત્યાં સુધી કોઈ સાંભળે નહીં તો પછી તો રજૂઆત કોઈ કરવાનું હોય. પછી ત્યારબાદ ડીએમએફની ગ્રાન્ટ જે 300-350 CR અત્યારે ખાણ ખનીજ પાસેની પડ્યા છે, એ પણ હજી ગામની અંદર અમારા ગામના 25 થી 50 CR થાય. જો 10% હિસાબે જો આપ ગમે એ કોઈને લીજ આપે ને 10% ડીએમએફની ગ્રાન્ટ એ ગામજનોને આપવી પડે, એનું કોઈ પણ ધ્યાન નથી દેવામાં આવ્યું. અમે માંગણી ધારાસભ્ય પાસે કરીએ છીએ, ધારાસભ્ય વિરેનસિંહે ગ્રાન્ટ આપી હશે, તારાચંદભાઈએ આપી હશે, ત્યારબાદ અમારા તાલુકા પંચાયતમાંથી ગ્રાન્ટો મળી હશે, આયોજનમાંથી ગ્રાન્ટો મળી હશે, જિલ્લા પંચાયતની ગ્રાન્ટો મળી છે, પણ સાંસદની પણ વિનોદભાઈની પર ગ્રાન્ટો મળી હશે. પણ ડીએમએફમાંથી બ્રેક રાખીને બેઠા છે. મતલબ શું છે? અમે જ્યારે જઈએ ત્યાં રજૂઆત કરીએ, કોઈ જવાબ ના આપે સરખી રીતના. મતલબ શું છે? ગ્રાન્ટ ડીએમએફની છે, ગામની જે વિસ્તારમાં ખનીજ છે એ વિસ્તારમાં જ વાપરવી જોઈએ 10% એને. કોઈ જાતનું ધ્યાન દેવામાં નથી આવતું. એટલે 25 કરોડ રૂપિયા જો વપરાય તો વિકાસના કામો ઘણા જબરદસ્ત વિકાસ થઈ જાય. અમારો ગામ આખો હરિયાળીમાં પામી જાય. સમજી લો, પ્લાન્ટેશન અમે પોતે કરી નાખીએ. જો અમને આવી ગ્રાન્ટ આપી દે તો અમારી પંચાયત સક્ષમ છે. બીજી તો આશાપુરાના જે ફંડ ભાડા મળતા હોય છે, બીજી કંપનીઓ પણ આપતી હોય છે, તો અમે જો એ રીતે આ ફંડ ભાડા અમને આ જે ડીએમએફની ગ્રાન્ટ મળી જાય ને તો અમે ગામનો વિકાસ જોરદાર કરીને અમને કોઈને લીજને હેરાન ન કરવા જોઈએ. અમારું કામ વ્યવસ્થિત થઈ જાય. પછી આ જે તળાવો ગામની અંદર જે દાટી નાખ્યા છે, શિવમ કંપનીનો જે લેટરાઇટની લીજ છે તેની અંદર બેફામ સાહેબ અત્યારે લીજથી પણ બહાર પણ નીકળી ગયા છે. અને લીજથી બહાર નીકળ્યા પછી તળાવ જે ગામનો બનેલો છે, વીઆરટી સંસ્થાએ જે તે વખતે બહુ વિકટ પરિસ્થિતિ, ગામમાં પાણીની તકલીફો તો તંગી હતી, તે વખતે વીઆરટી સંસ્થાએ તળાવ બનાવ્યા છે. તળાવ 70% જેવું ડટાઈ ગયું સાહેબ તળાવ. હવે પારને તમે એ ચેક કરવા જાઓ તો તમને ખ્યાલ આવી જાય કે આખું તળાવથી પારથી તળાવ ઊંચો થઈ ગયો છે. મતલબ શું છે? પાણી કેમ એમાં રોકાણ થાય? પછી આવી તકલીફ બધી. ખાસ કરીને જ્યારે કંપની આવતી હોય છે, જ્યારે લીઝ મળતી હોય ત્યારે મોટી વાતો થાય કે અમે સેફટીનું ધ્યાન રાખશું, અમે પર્યાવરણનું ધ્યાન રાખશું. પણ પરિસ્થિતિ શું છે? કારણ કે આપ તો આ વિસ્તારના જાણકાર છો ને આ ક્ષેત્રમાં પણ ખૂબ જાણકાર. આપશ્રીને ન્યૂઝ દ્વારા સાહેબ એ જ કહેવા માગું છું કે 2-3 કંપનીઓ જે ધ્યાન આપ્યું છે, જે ગામમાં પાણીના ટાંકા બનાવ્યા, આશાપુરા માઇન કેમ્પે, પછી જીમ્પેક્સે પંચાયતની અંદર ટેબલો ખુરશીઓ, જે નાનું મોટું પણ એને કર્યું છે. બરાબર, અમે ખોટું નહીં બોલીએ, જેનું હશે એનો અમે ઋણ સ્વીકારીએ છીએ. અને ટાઈમેસ કંપનીએ થોડું જાજુ કંઈ કર્યું છે. બાકી એના સિવાય કોઈ પણ લીજ હોલ્ડરે કંઈ કર્યું નથી. ખોટી વાતો છે. અમારા કોઈક એવા ટુકરિયા માણસો હોય જેને 1-2 લાખ ગાયો માટે આપી દીધા અને ભાઈ પૂરું કરો. એનો મતલબ શું? ગામના પ્રતિનિધિને પૂછાવતા નથી. અને પછી સાધન સામગ્રી જે છે, સ્થાનિકમાં જો લીજ હોય તો ગામના લોકો પાસે સાધનો એને પહેલાં અગ્રતા આપવી પડે. બરાબર, એને અગ્રતા આપતા નથી. ગામનું ટ્રેક્ટર પણ ન રાખે. આશાપુરા માઇન કેમ્પે રાખ્યા છે, ટાઈમેસે રાખ્યા, જીમ્પેક્સે રાખ્યા, એમ ખોટું નહીં બોલે. બાકી એના સિવાયના જે લીજ હોલ્ડર છે કોઈ ધ્યાન નથી આપતા, પોતાની રીતે જ મનમાની કરે છે અને ગામને બહુ વિકટ તકલીફો આવે સાહેબ. જી, ખાસ કરીને અંતિમ પ્રશ્ન, જે આમાં અમુક જૂની લીઝમાં વાળા લોકો છે એ પણ નવી લીઝની માંગણી કરી છે, તો એ લોકોએ બધા નિયમનું પાલન કર્યું છે? નહીં સાહેબ, કોઈ જૂની એની લીજો છે, કોઈએ માંગણી નથી કરી, સારું કામ નથી કર્યું, રીફ સર્ફિંગ નથી કર્યું, ખાડા નથી દાટ્યા. અને એવા પણ ખાડા છે જે ખેડૂતોને જરૂર નથી, જેનું પાણી બેન્ટોરાઇનનું કામ જ ના આવે ખેતીમાં, તો એના ખાડા ખુલ્લા રાખવાનો મતલબ શું છે? પછી પ્રશ્ન સાહેબ અત્યારે કર્યું કે રીફ સર્ફિંગ કરવું હોય તો બીજું ખનીજ ખોદવું પડે. તો અમારે તળાવ બનાવો, તળાવમાં ફેરવો, અમે એમાં સપોર્ટ, અમે લોકફાળો ગામના આપશું. એમાં સારી જગ્યાએ તળાવ બનાવો, એ જગ્યા તમે ન દાટો તો બીજી સારી જગ્યાએ તળાવ બનાવો, તો ગામને પાણીનો ફાયદો થાય, ગાયોને ફાયદો થાય, ખેડૂતોને ફાયદો થાય. આવું બધું કરી શકે તો ઘણું બધું છે. પછી ગામની અંદર જો એમને વિકાસ કરવો તો ઘણું કરી શકે છે, પણ કોઈ વિકાસ જેવું ધ્યાન દેતું જ નથી. આજ સુધી અમે ગ્રાન્ટોમાંથી જ લીધું છે, બાકી કોઈ જાતનું આ કોઈ ખાણ ખનીજમાંથી અમને સપોર્ટ મળતો જ નથી. અને અમારો એમાં જ ખુલ્લો વિરોધ આજે અમે કર્યો છે ગામજનો.